મારો દાદો બહાર જવા ગયો છે ને તા એકાદું ભજન શીખી જાવ. જો મને ભજન આવડી જાય પછી આ પ્રોગ્રામ આવવા મળે પછી આ દાદાના ગોલાપા તો ન કરવા પડે મારે. એવું ભજન ગાવ. તને કેટલી વાર ના પાડી તંબુરો અડવાની? મુક તંબુરો. દાદા સોરી ભૂલ થઈ ગઈ. જોવાની નો દીકરો થાસ. આ આજે તારા બાપ આમ નજર કરી કામ કેવડું પડ્યું. આ ભૂરા દાદાની આબરૂ ગામમાં કેવડી અને આ નજર કરી. આ જીમને ટીમ ગાભા પડ્યા છે અને જે તે સા બનાવ્યો. દાદા ભૂલી ગયો. ભૂલી ગયો. જા બનાય સા. જા. મારો દીકરો દાદો ક્યારે આવી ગયો કઈ ખબર જ ન પડી. 4-5 સોટા દીધી. હવે બનાવવો જ પડશે. મારું બેટું રાજકોટ નો પ્રોગ્રામ આવ્યો છે. હા એકાદું ભૈયન હારું શીખી જાવ ને તો પૈસા ધોમ ઉડે. લાય. हे छोटे छोटे शिवजी छोटे छोटे राम है छोटा सा मेरो मदन गोपाल. તારે મોટો ભગત નો દીકરો થઈ ગયો છે. એકઈ કડી તરકી આવડતી નથી અને વાતે ને વાતે મારવા મળે. આને સા પાઈ દઉં ને એટલે અહીંથી જાય. મારે તો નિરાશ થાય. हे क्या खावे शिवजी क्या खावे राम हे क्या खावे मारो मदन गोपाल. મારો બેટો આ તંબુરો વૈશ્માન વૈશ્મા પણ હે ધતુરા ખાવે શિવજી લડ્ડુ ખાવે રામ હે મખન ખાવે મારો મદન ગોપાલ. હે છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટા સા મેરો મદન ગોપાલ. લે હરિરામ એ સા લઈને કાકા. એ લાવું છું દાદા રાડું પાડું માં. વાડીએ ટાકો ખાલી કરીને તો વિયાયો. આ મારા દીકરા યાર રાંધ્યું હોય તો સારું. ક્યાં ઉપડ્યો કમર આડું કરીને? ક્યાંય નહીં ગામમાં જાવું. તાર બાપ હાટું કઈ ખાવાનું રાખ્યું? રાંધું જેટલું હું ખાઈ ગયો હોઉં. તમારે ખાવું હોય ને તો રાંધી નાખજો. સવારનો પાણી વાળું હું ખબર ન પડે કે તાર બાપ હાટું રાંધવું પડે? ખાવું હોય તો રાંધી લેજો. એમાં ઓર્ડર મને નહીં મારવાના. હું જાઉં છું ગામમાં. ઘરે બેઠા બેઠા રંધાતું નથી. હજી તો મારે તારા લગ્ન કરવાના છે. આમાં કઈ રીતે લગ્ન કરવા? લગન કરી 4 વર્ષથી મને હમણાં કામ કરાવો છો. કોઈ ગયા કે ઘર મીકી. હજી તો 4 વર્ષ થયા હે ને. આમ નામ કરીને તો હજી 40 વર્ષ થાય છે. મારું બેટું મોડું થઈ ગયું. આમ જો એ કઈક ધંધો કરજે. હું જાઉં છું પ્રોગ્રામ માં રાજકોટ છે. એ હો કે હો કામ તો કરું છું. આજે કેટલું કામ કરું. હા કામ કરે. હું વિયો જાવ એટલે તરત અહીંયા લાંબો થા. એ હરામ નું નો ખાતો હરામ નું નો ખાતો ફૂટી નીકળશે ફૂટી. મારો દીકરો મારો 1 મિનિટ તો બેવા નથી દેતો અને એમાં જ કહે છે તું હરામનું ખાસ. હું ક્યાં હરામનું ખાવ છું. ગમે એટલું કામ કરી દઉં ને તો આને ઓછું જ લાગે. ભાઈ બસ નીકળી હતી જે દાદા બસ તો જાય પણ હજી જઈને 5 મિનિટ થઈ. એમ વહી જઈ બસ. હા હમણાં જ 5 મિનિટ થઈ.
મોટરસાયકલ છે ભાઈ તાર પાસે? હું હેલીન રખડું. દાદા ક્યાં જવું તમારે તૈયાર થઈને અહીંયા આવા? એ રાજકોટ પ્રોગ્રામમાં જવાનું હતું પણ બસ તો વહી જઈ. હવે મારે શું કરવું? બાબા હું એક 10 રૂપિયા દ્યો. પૈસા નથી, તું ધંધે ન જાતો પૈસા ક્યાંથી ન હોય? બાપા પૈસા નથી એમ નો હાલે, તમારે પૈસા દેવા જોઈએ. એ જુવાન જન થઈને 10 રૂપિયા માંગતા તને શરમ નથી થતી? ઓલા ભૂરા દાદા ને જો 90 વરાના ત્યાં 90 વરાના તોય પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ કરે છે અને ઈ પૈસા કમાઈને ઈ વાપરીએ કે તારા જવાનું કામ નહીં. ના બાબા એમ નો હાલે. મેં આજ હવારનો માવો ન ખાધો, મારે માવો ખાવો, પૈસા દ્યો. એ ધંધે જા ધંધે, તું ધંધે જા ને તો મારી પાસે પૈસા આવે નકર મારી પાસે ક્યાં હોય? આને પૈસા દેવા જ નથી, આને પૈસા દઈને તો ધંધો જ નહીં કરે. મારું બેટું સવારમાં કેનું મોઢું જોવાઈ ગયું ને કઈ ખબર નથી પડતી. બોલો બસ સુકાઈ જાય. હું વહી જાવ એટલે તું હુઈ જ જાસ ને? પણ દાદા તમે તો ઠીક કાલ આવવાના હતા ને. કાલ આવવાનો હતો એટલે તું આખો દી આજ હુઈ રે. બોલો બસ સુકાઈ જઈ અને આ ઘીરે આવ્યો. તમારો બેટો આ હૂતો છે. આ કેદી સુધરશે? મારો દીકરો ભજનમાં ગયો તો પણ કેમ પાછો આવ્યો છે કઈ સમજાણું નહીં. નેસો કરી જો. પીડી તો છે નહીં. એ હરિરામ, એ શું દાદા? એ આયા હાય. એ બીડી લઈ આય. દાદા પૈસા એ હા હાલે. એક જોડી લાવું. એ હા. કેટલો કામ ખોટો, કેટલો કામ ખોટો. અહીંયા હાલવામાં પગ ઝાલે. બોલો મજો કોઈ બજારે નથી નીકળતો, હવાનો માવો નથી ખાધો અને મારા બાપા પાસે મેં 10 રૂપિયા માંગ્યા ને તો મારા બાપા એ નો દીધા. એ કે ધંધો કરો પૈસા વાપરો. હરી ફરીને ઓલો 90 વરાનો ડોહો છે કે ઈ ધંધો કરે છે, ઈનું આડું દે કરે પણ એ કોક દી મારા ઘરે સડે ને અને એના ટાંટિયા મરડીને મેક દેવા છે. હરિરામ આયા બોલ કજુરિયા. આમ ક્યાં જાસ? મારા દાદા હાથ બીડી લેવા જાઉં છું. કરી તો બેન બોલ. ભલામણ એકાદ માવો હોય ખબર ને. એટલે અહીંયા પૈસા નથી, ક્યાં માવો લેવા જાવું? ભલામણ તું તાર દાદા ભેગો કામે છો અને તાર દાદા તને પૈસા નો દેતા એવું બને? ઈ શીકણેના પેટનો પૈસા દે. 4 મહિનાનો પગાર બાકી છે અને આજ એક મને માર્યો છે. બહુ માર્યો બાપના. બસ તને માર્યો? હા. ઈડો હાજે તો અરે ભલામણા એ ઈનો તો નઢિયો ચાલી દઈ દેવાય. એટલે પણ ખજુરિયા ઈ એકલા નથી પોગવા દેતો. કઈક આર્યો કઈને બાપને બહુ કંટાળી જોઈ નથી. આમ જો રીરા, તાર દાદાનો ઘાણ ઘસો કાઢવો હોય ને તો હું તને આઈડિયો દઉં પણ એમાં તારે મને સાથ દેવો પડે. આમ જો ખજુરિયા, મારો પૂરેપૂરો સાથ આપીશ તને. તો હા ભાઈ હરીરામ, બરોબર બરોબર, કાંઈ વાંધો નહીં. આમ જો તું બીડી લઈ અને તું ગયો થાય ધીરે, પછી હું આવું છું. કાંઈ વાંધો નહીં.
અને એક માવા હાટું એ મારે તો. હવે દીકરા તું જો. આ મારો બેટો હરિરામ બીડી લેવા ગયો છે કે બનાવવા ગયો કઈ ખબર નથી પડતી. હજી નો આવ્યો. એ પણ શું છે? તમારો ઓલો માણા હરિરામ રહ્યો ને અને ખજૂરજો બે વાતો કરતા હતા. એ તારા હકા માણા છે, જનાવર છે, તે વાતો તો કરે જ ને. તે શું વાતો કરતા હતા? એ દાદા તમારી વાતો તો કરતા હતા પણ કડે સડાવાય નહીં. મને વરી કડે સડાવવાની વાત? મારો હરિરામ રહ્યો ને એ એવું કોઈ દી કરે જ નહીં. મને પૂરેપૂરો વિશ્વાસ છે. સારું માનવું હોય તો માનો ન કઈ નહીં ન હું દા હાલ્યો. આજ જો ખજૂરિયો ટાઈમે આવી જાય ને તો આજ મારો બદલો બધો લેવાઈ જાય. પછી હું જોઈ લઉં દાદા કેમ હવા કરે છે. મારો બેટો એટલો મને કઈ ગયો ને ત્યારનું હક નથી થતું. આય દીકરા આય. હાલો દાદા બીડી. એટલી બધી કેમ વાર લાગી? દુકાને ગળતી બહુ હતી દાદા. હે હા હારું હારું બટા ઓલો દરવાજો બંધ કરી દે. દરવાજો હા ભલે ને ખુલ્લો હોય દાદા. ના ના બંધ કરી દે ને. ઉભો રહે તો. હા દાદા. તારું કાળજું કેમ ધડક ધડક થાય છે? એવું નથી દાદા, તમે અહીંયા હાથ મૂક્યો ને એટલે. હાથના દીકરા પાછું બોલ પાછું બોલ. તું ઓલો ખજૂરિયો બે શું વાતો કરતા હતા? દાદા કાઈ નહીં હે? કાઈ નહીં. બોલ બોલ બોલ. શું વાતો કરતા હતા? દાદા અમે એમ વાતું કરતા હતા કે તમને સિંદૂર પાઈ દે ને એટલે તમે ભજન ન ગાઈ શકો. અને તે એનો સાથ દીધો. પણ દાદા તમે શરમ તેરા માર માર કરો ને એટલે. ભૂરા ડોહા આટલું સિંદૂર તને પાઈ દઉં ને અને તારે આ ભજનના પ્રોગ્રામ હાલે છે ને એ થઈ જાય બધાય બંધ. પછી મારો બાપો તો મને નો ડોસે કે ઓલો 90 વરાન ડોહો ધંધો કરે છે ને તું કાંઈ નથી કરતો. કા દીકરા શું આવ્યો તો? કઈ નહીં. કાઈ નહીં ના દીકરા. આ હાથમાં શું સિંદૂર પાવા આવ્યો તો? હે? ના 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 ના. હે? આ જો તો સિંદૂર હે. જો શું છે? આ સિંદૂર છે. સિંદૂર છે. કોઈ દી મારા ઘીરે નો આવતો. તું જાય.